નમસ્કાર ખેડૂત મિત્રો, જો સોઇલ સેમ્પલ ખોટું લેશો તો સોઇલનો રિપોર્ટ પણ ખોટો આવશે. આ ભૂલ 90% ખેડૂતો કરી રહ્યા છે. તો આજે આપણે જોઈશું કે જમીનના પૃથ્થકરણ માટે મોકલાવવામાં આવતું સોઇલ સેમ્પલ કેવી રીતે કલેક્શન કરવું. સૌપ્રથમ તો દર 2 હેક્ટર પૂરતું એક સોઇલ સેમ્પલ ઇનફ છે. તો દર 2 હેક્ટરે 10 થી 12 અલગ અલગ જગ્યાએ ઝીગઝેગ વેમાં સોઇલ સેમ્પલ કલેક્શન કરવું જોઈએ. પહેલે તો જ્યાંથી સોઇલ કલેક્શન કરવાનું હોય ત્યાં આગલા વર્ષના ક્રોપ રેસિડ્યુ જેવા કે સ્ટ્રો સ્ટ્રબલ દૂર કરી કોદારી વડે વી શેપ આકારનો ખાડો ખોદી ઉપરથી નીચે સુધી 15 થી 20 સેન્ટીમીટર સુધીની માટી સોઇલ સેમ્પલ માટે લેવી જોઈએ. ત્યાર પછી બધી માટીને એક જગ્યાએ એકઠી કરી એક સરખા 4 ભાગ પાડો. સામસામેના ભાગ દૂર કરો, પછી પાછા 2 ભાગ ભેગા કરો. આ સેમ પ્રોસેસ ત્યાં સુધી કરો જ્યાં સુધી માટી 500-700 ગ્રામ ના વધે. ત્યાર પછી જો માટી ભીની હોય તો તેને ઝાડવાના છાંયડા નીચે સૂકવવો. ત્યારબાદ એક કોઈ સ્વચ્છ બેગમાં, પોલિથીનની બેગમાં સોઇલ સેમ્પલ કલેક્શન કરો. ત્યાર પછી કઈ બાબતો સાવચેતી રાખવી સોઇલ સેમ્પલ લેતી વખતે. જો ઝાડની નીચેથી સોઇલ સેમ્પલ ના લેવું જોઈએ, જ્યાંથી ધોરિયો નીકળતો હોય ત્યાંથી સોઇલ સેમ્પલ ના લેવું. ક્યાંય તમે જો ખાતરનું સ્ટોરેજ કરતા હોય તો ત્યાંથી ના લેવું. કોઈ તમારી ખેત તલાવડી કે કૂવાની બાજુમાંથી ના લેવું. શેઢાથી 10 થી 15 ફૂટ દૂર રાખીને સોઇલ સેમ્પલ લેવું જોઈએ.